ઘણા દિવસોથી અમદાવાદીઓ વરસાદની રાહ જોઈને બેઠા હતા। વરસાદ હાથ તાળી આપીને જતો રહેતો હતો, જેના કારણે અસહ્ય બફારો રહેતો હતો, પરંતુ આટલા દિવસની રાહ જોડાવ્યા બાદ આખરે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગે આગામી 3 દિવસથી વરસાદની આગાહી કરી છે। વરસાદ પડતા શહેરમાં ગરમીથી લોકોને રાહત મળી છે। જોકે થોડા જ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું હતું। લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે। એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ચાંદખેડા, આશ્રમ રોડ, સાબરમતી, સરદારનગર અને લાલ દરવાજા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે રાજ્યમાં જુલાઈના અંત સુધી ઓગસ્ટની શરૂઆત સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે।